સુરતના નાસિરનગરમાં થયેલું ડિમોલિશન મામલે હવે હાઈકોર્ટે ત્યાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ અને તમામ અધિકારીઓને આજે ફટકાર લગાવ્યો છે. આજે આ જ મુદ્દા ઉપર વાત કરવાની છે અને આ જ મુદ્દા ઉપર અત્યાર સુધીમાં શું નવી માહિતીઓ સામે આવી શકી છે તે તમામ વસ્તુઓ અને તમામ માહિતીઓ હું તમને એક એક કરીને પોઈન્ટ વાઇઝ આજે બતાવતો જઈશ. નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, આપ સૌ જાણી રહ્યા છો સુરતના જે નાસિરનગરમાં સમગ્ર એક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ ડિમોલિશન દરમિયાન ત્યાંના જે 100 થી લગભગ 150 જેટલા જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને એના પછી વિવાદ વકર્યો હતો. અને વિવાદ એટલે વકર્યો હતો કારણ કે જે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી હતી તેમાં સૌથી મહત્વનું એ સામે આવ્યું કે ડિમોલિશનની ત્યાં કોઈ પણ પરવાનગી હતી જ નહીં અને પરવાનગી વગર જ્યારે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ત્યારે સમગ્ર બાબતમાં જ્યારે ભાંડો ફૂટ્યો અને ભાંડો ફૂટ્યા પછી જ્યારે વિવાદ વધ્યો અને એક પછી એક ત્યાં અધિકારીઓ સામે આવ્યા. ક્યારેક એસએમસી તરફથી કહેવામાં આવ્યું કે આ ડિમોલિશનની કાર્યવાહી અમે કર્યું નથી. એના પછી વિવાદ વધતા પછી એ લોકોએ સ્વીકાર્યું કે આ સમગ્ર ડિમોલિશન અમે જ કર્યું છે અને ફરીથી પોતાની વાત પરથી જે લોકો પલટી ગયા કે નહીં આ સમગ્ર વસ્તુની કાર્યવાહી અમે નથી કરી. એટલે મિત્રો, આપ સૌ જાણી રહ્યા છો કે જે હિસાબે ત્યાં ધરના પ્રદર્શનથી લઈને બધી વસ્તુ થઈ ગયું, ત્યાંના જે લોકો છે, નાના બાળકો છે, તે લોકો પણ ખુલ્લા આસમાનના નીચે રહેવા માટે મજબૂર બન્યા. અને કોના કારણે? આ જે ત્યાંના પાપી તંત્ર છે, પાપી તંત્રના કારણે આ બધું થયું છે. અને ત્યાંના જે ભ્રષ્ટ અધિકારીઓ છે, તે ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ આ તમામ લોકો, જેટલા પણ પરિવારો છે, વૃદ્ધો છે, એમાં નાના બાળકો છે, મહિલાઓ છે, આજે પણ મિત્રો એ ઘર વિહોણા થઈ ગયા છે. અને એ સમગ્ર પાછળ જે સૌથી મોટા જે કારણ છે તે એ છે અને જે સામે નીકળીને આવી રહ્યો છે, જે લોક ચર્ચા અને લોકમુખે જે ચર્ચાઈ રહ્યું છે તે એ છે કે ત્યાંના પાછળ સાઈડમાં જે મોટું એક બાંધકામ થઈ રહ્યું હતું એક ત્યાંના બિલ્ડર, અને તેને ક્યાંક ને ક્યાંક રસ્તો આપવા માટે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યો હોય તે પ્રકારના પણ ગંભીર આક્ષેપો લાગ્યા હતા. મિત્રો, એ તપાસ હજી ચાલુ છે, તપાસ પૂર્ણ નથી થઈ, પરંતુ આજે સૌથી મહત્વની બાબત હું એ લઈને આવ્યો છું કે એક મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર વસ્તુને લઈને ટોરેન્ટ પાવર તરફથી હાઈકોર્ટમાં તેમને જે નિવેદન આપ્યું છે તે નિવેદન બાદ હવે હાઈકોર્ટમાં આ તમામ મુદ્દા ઉપર વિવાદ હવે હજુ વકરી શકે તે પ્રકારની સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક માનવામાં આવી રહી છે. કારણ કે મિત્રો, ટોરેન્ટ પાવર તરફથી એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે હાઈકોર્ટમાં કે આ સમગ્ર બાબતને લઈને એમને પહેલાથી કોઈ પણ જાણ નહોતી કરાઈ કે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવાની છે. જો કે આમાં સૌથી મહત્વની વાત છે કે જ્યાં પાવર કનેક્શનની વાત છે ત્યાં ડિમોલિશનની જો કાર્યવાહી તમારે કરવી હોય તો પછી તમારે પહેલા બધી જગ્યા પર એ લોકોને ઇન્ફોર્મ કરવું પડે, લેખિતમાં ઇન્ફોર્મ કરવું પડે. કારણ કે પાવર સપ્લાયથી લઈને પોલીસ પ્રશાસનથી લઈને પોલીસ તંત્ર, જ્યારે વહીવટી તંત્ર ત્યાં ઉપસ્થિત હોય છે, એના પછી સમગ્ર પ્રકારની તપાસ કર્યા પછી જ આ સમગ્ર કાર્યવાહી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ મિત્રો, આ તમામ જે વસ્તુ થઈ છે સુરતના નાસિરનગરમાં, તે નાસિરનગર ડિમોલિશનમાં આ પ્રકારે કોઈ પણ વસ્તુ કરવામાં આવી નથી અને જેને લઈને જ વિવાદ હવે વધ્યો છે. ટોરેન્ટ પાવર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમને ફક્ત ને ફક્ત એક કોલ પર જાણ કરવામાં આવી હતી કે અહીંયા ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે અને જ્યારે ટોરેન્ટ પાવરના ત્યાં અધિકારીઓ અને કર્મચારીઓ તે સ્થળ પર પહોંચ્યા ત્યાર સુધી ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ ચૂકી હતી. એટલે કે પાવર કટ એ લોકોએ કર્યા વગર જ ત્યાં ડિમોલિશનની સમગ્ર કાર્યવાહી હાથ ધરી દીધી. મિત્રો, મારો એક સવાલ છે, કદાચ આ તમામ વસ્તુઓમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો એના પાછળ જવાબદાર કોણ? કારણ કે આજે જ્યારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી એનો જવાબદારી સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી, તો પછી આટલા મોટા પ્રમાણમાં અને જે ગેરરીતિઓ વાપરવામાં આવી છે અને ખાસ કરીને જે બેદરકારી પણ આચરવામાં આવી છે. બેદરકારી એ છે કે પાવર કનેક્શન કટ કર્યા વગર જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યાં ટોરેન્ટ પાવર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા કર્મચારીઓ જ્યારે પહોંચ્યા ત્યારે મીટરો, ત્યાંના વાયરો તમામ તોડી પાડવામાં આવ્યા હતા. એટલે કોના પરમિશનથી તોડી પાડવામાં આવ્યા તેને લઈને પણ હવે ઘણા બધા સવાલો છે. અને ટોરેન્ટ પાવરને કેમ જાણ કરવામાં નહોતી આવી? અને સૌથી મહત્વની વાત એ છે કે હવે હાઈકોર્ટ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ તંત્રની જો હાજરીમાં આ સમગ્ર કાર્યવાહી થાય તો એમાં પોલીસ અને મુખ પ્રેક્ષક બનીને જો જોતી રહી જાય તો આ તદ્દન ખોટું છે અને આ સમગ્ર ઉપર કાર્યવાહી થશે, જવાબ આપવો પડશે અને લેખિતમાં પણ જવાબ આપવો પડશે. તે પ્રકારે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવી રહ્યું છે. મિત્રો, આજે હાઈકોર્ટમાં જે તમામ નિવેદનો સામે આવ્યા છે, 10 દિવસ સુધી
કમિશનર દ્વારા જે કોઈ પણ જાણ કરવામાં નહીં આવી, કંઈ પણ કરવામાં નહીં આવ્યું, તેને લઈને પણ ત્યાં હાઈકોર્ટ તરફથી ત્યાં એમને ફટકાર લગાવવામાં આવી છે. હાઈકોર્ટ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 દિવસ સુધી ત્યાંના કમિશનર કંઈ કર્યા કેમ નહીં, અને આ તમામ વસ્તુઓ જે છે તેને લઈને હવે હાઈકોર્ટ તરફથી સતત એ લોકોને ફટકાર લગાવવામાં આવી રહી છે. અને બીજી તરફ આપણે વાત કરીએ તો તેમણે લેખિતમાં એ લોકો પાસે જવાબ પણ માંગ્યો છે, અને લેખિતમાં એ લોકોને જાણ કરવું પડશે. અત્યારે હાલ જે સૌથી મહત્વની વાત જે સામે આવી રહી છે, સુરતના નાસીનગર ડિમોલિશન મામલે ટોરેન્ટ પાવરનો જે ચોંકાવનારો ખુલાસો થયો, તેના પછી ડીસીપી નકુમથી લઈને અને મનપા કમિશનર સુધી તમામ લોકોને હવે જવાબ આપવો પડશે કે આ ડિમોલિશનની કાર્યવાહી કોના ઇશારે થઈ છે, કોના પાપે થયું છે, અને આગળ આવનારા સમયમાં શું થઈ શકે છે. તમામ વસ્તુ હું તમને જણાવતો રહીશ.